टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ભૂમિ દ્વારકાથી સમાચાર આવી રહ્યા છે। મહાદેવ મંદિરમાંથી એક શિવલિંગ ગાયબ થઈ ચૂક્યું છે। પૌરાણિક મહાદેવ મંદિરમાંથી કોઈ ઉઠાવી ગયું આ શિવલિંગ। હર્ષદ દરિયા કિનારે આવેલું છે આ ભીડભંજન ભવાનીશ્વર મહાદેવનું મંદિર અને અહીંથી શિવલિંગ કાઢી દરિયા સુધી લઈ ગયા હોવાના પુરાવા મળ્યા છે। મંદિરમાંથી શિવલિંગ ગાયબ થતાં શિવ ભક્તોની લાગણી દુભાઈ છે। પોલીસે મહાદેવ મંદિર પહોંચી સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। 1.5 વર્ષ પૂર્વે આ વિસ્તારમાં દરિયા કિનારે આવેલા ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા હતા। ત્યારે માત્ર આ મહાદેવનું એક શિવાલય જ દરિયા કિનારે રહ્યું હતું। મંદિરમાંથી શિવલિંગ કાઢી જતા સ્થાનિકો સ્થળ પર પહોંચ્યા। શિવલિંગ શિવાલયમાંથી કાઢી જતા ભક્તોમાં ભારે રોષ વ્યાપ્યો છે। ને ખુલ્લું તો મંદિર હતું જ, પણ ત્યાં જોયું તો મને મહાદેવ કે મહાદેવની સાથે જે અર્ધચંદ્રાકાર જે એનું આપણે થાળું ગુજરાતીમાં કહી એ મને દૃષ્ટિપાત ન થતાં મને તો થોડો પહેલાં આઘાત જ લાગ્યો કે મહાદેવ ક્યાં ગુમ થઈ ગયા। મારા બાપુ એના મોહન છે ભીખુગરી બાપુ, એમને મેં ટેલિફોનિક ફોન કર્યો, પછી એમના 2 સનને ફોન કર્યો અને એમને મેં આ વસ્તુની જાણ કરી અને પછી મેં કલ્યાણપુર પોલીસ સ્ટેશનનો નંબર મેળવી, ત્યાંના અધિકારીને ફોન કરી અને મેં અહીંની વિગત એમને જણાવી કે આવી ઘટના બની ગઈ છે। પૌરાણિક ભીડભંજન મહાદેવનું આ શિવાલય અહીં આવેલું છે અને કોઈ આવારા તત્વો આ શિવાલયના તાળા તોડીને ગર્ભગૃહમાં રહેલા શિવલિંગને ઉપાડીને લઈ ગયા। પૂજારીએ જોયું કે મંદિરમાં શિવલિંગ જ નથી। ઘટનાની જાણ થતાં તેમણે પોલીસને જાણ કરી તો એસપી, ડીવાયએસપી, એલસીબી અને એસઓજી સહિતની ટીમો આ તપાસની અંદર જોડાઈ હતી। સ્કૂબા ડાઇવિંગની ટીમે દરિયાના પાણીમાં शिवलिंग ने शोधवाना पण प्रयासों शुरू કર્યા છે। अभी तपास में कुछ अभी तक जो है तपास में हमें एक यहाँ जो शिवलिंग के पास में जो एक यहाँ लोकल भाषा में थारू बोलते हैं वो मिला है। उसको हमने अभी जो है वो एक हमें मिला है, तो बाकी जो तपास है आगे चल रही है। મહત્વપૂર્ણ છે કે 1.5 વર્ષ પહેલા આ વિસ્તારમાં ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ગેરકાયદે બાંધકામો દૂર કરાયા હતા, પણ એકમાત્ર આ શિવાલય બાકાત રહ્યું હતું। દેવભૂમિ દ્વારકા જિલ્લાના યાત્રાધામ હર્ષદ ખાતે